Press the bell icon on the YouTube app and never miss another update. Good evening. वो धीमो बात नहीं लगता एक्सपोर्ट की बात करता हुई है तो इंडिया में हमारा आवाज बाहर ना जाए तो चाले एक बार जोर दी गुड इवनिंग ओके वेट टू नो फील फ्री હું કોઈ ટીચર પ્રોફેસર નથી રાઈટ સો આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિલિવર સેશન ઓન બેઝિકલી એક્સપોર્ટ ની વાત કરીએ ત્યારે એવું લાગે બહુ અઘરા વિષયની વાતો કરીએ છીએ રાઈટ વિલ ટોક સિમ્પલી કે પહેલા એક્સપોર્ટ કરવું કેમ જોઈએ બહુ સારી પ્રસ્તાવના રાજા માંડી આઈ એમ રિયલી ગ્લેડ ટુડે કે being a politician you know the crux of basically businessman કે ધંધોમાં ચેલેન્જો શું છે અમારી અને કેવી રીતે આગળ લઈ જઈ શકાય મહત્વ આજે એનું છે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેને પ્રોબ્લેમ નથી એ ચાહે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે નરેન્દ્ર મોદી હોય બધાને તકલીફો તો છે પણ એ તકલીફોમાંથી રસ્તો કાઢીને આગળ કેવી રીતે વધવું એ જ સાચો બિઝનેસમેન કહેવાય So I really appreciate sir. Thanks. बहुत सारी प्रस्तावना मांडी. Apart from that, હું બહુ બધા સેમિનાર્સ કરું છું, એક્ટિવિટીઝ કરું છું, એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે. For the first time, honestly, I have addressed not less than 10 lakh people till now. કે તેને એક્સપોર્ટ વિશે વાત કરી હશે મેં કે એક્સપોર્ટ કરો. First time I have seen an organization. કદાચ એસોસિએશનો ને આ બધા સેમિનાર કરતા હોય છે, પણ કોઈ કંપની લોકોને જાગૃત કરવા માટે જે સેમિનાર આયોજિત કર્યો અને એક્સપોર્ટ વિશે ઇટ્સ રિયલી ઓસમ આઈ રિયલી એપ્રિશિએટ ધ વિઝન ઓફ ધેમ કે લોકો જાગૃત થાય સૌથી વધારે મહત્વ જાગૃતતાનું છે તો જેવી રીતે સાહેબે વાત કરી સ્વદેશી મંચની તમને યાદ હોય તો ગાંધી બાપુએ 1942માં એક ચળવળ ચાલુ કરી હતી સ્વદેશી અપનાવોની સ્વદેશી અપનાવો આપણા દેશની વસ્તુ વાપરો અને 5 જ વર્ષની અંદર 200 વર્ષથી અંગ્રેજોની ગુલામીને આપણે દૂર કરીને એમને ભગાવ્યા સ્વદેશી અપનાવવાની ચાલુ થઈ પણ હવે આઝાદીનો માહોલ છે 70 વર્ષ થઈ ગયા આજે આઝાદીને હજી પણ જો આપણે અંગ્રેજોની ગુલામી વિશેની વાત કરીશું તો ક્યારે બદલાઈ શકવાનું નથી એ જ વસ્તુને આગળ વધારીને અમે થોડું ગાંધીજીના જે મૂલ્યો છે જેમણે કીધું કે સ્વદેશી અપનાવો એને થોડું હજી એક્સટેન્શન આપ્યું કે સ્વદેશી અપનાવો તો ખરા જ પણ સ્વદેશી અપનાવડાવો ધેટ ઇઝ એક્સપોર્ટ્સ આપણે તો વાપરીએ છીએ પણ જો આપણે બીજા લોકોને આ વસ્તુ કરતા શીખવાડીએ કે આપણી વસ્તુ વાપરતા શીખવાડીએ તો જ આ થઈ શકે એને માટે જ અમે મિશન ચલાવીએ છીએ છેલ્લા 10 વર્ષથી મિશન ચલાવીએ છીએ જેનું નામ અમે આપ્યું છે મિશન ગોલ્ડન બર્ડ એમ શ્યોર બધાને ખબર છે કે ભારતને સોને કી ચિડિયા કહેતા હતા બધાને ખબર કહેતા હતા રાઈટ કેમ કહેતા હતા કોઈ કહેશો મને કેમ કહેતા હતા ભારતને સોને કી ચિડિયા કેમ કહેતા હતા કારણ કે આપણી પાસે એટલું બધું સોનું હતું હવે સવાલ એવો આવ્યો કે સાહેબ સોનું આવ્યું ક્યાંથી આટલું બધું સોનું આપણી પાસે આવ્યું ક્યાંથી તો તમારે જાણ ખાતર કહું આજથી 500-700 વર્ષ પહેલા દુનિયાનો 25% ધંધો માત્ર અને માત્ર ભારતમાંથી થતો હતો અને એ વખતે યુએસ ડોલર તો બહુ દૂરની વાત છે યુએસએ પણ નહોતું બધાને ખબર છે ને યુએસએ પણ શોધ્યું કોલંબસ રાઈટ હવે કોલંબસ તમને ખબર છે શોધવા શું નીકળ્યો હતો ભારત અને ભૂલથી પેલી કે જતો રહ્યો ત્યારે લાગ્યું કે લોકો ઇન્ડિયન છે એટલે હજી પણ જૂના અમેરિકનોને રેડ ઇન્ડિયન્સ કહેવાય છે કે શોધાયું આખો દેશ આપણે કારણે છે અને આજે આપણે ડોલરની વાતો કરીએ છીએ પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે 700-800 વર્ષ પહેલા જ્યારે કોઈ ટેકનોલોજી નહોતી કોઈ વોટ્સએપ નહોતું કોઈ ગૂગલ નહોતું કોઈ એવી ટેકનોલોજી નહોતી એ જમાનામાં આપણા દાદા પરદાદા દુનિયાના ખૂણા ખૂણામાં જઈને આપણો માલ વેચીને આવતા હતા અને એ વખતે બદલા પદ્ધતિ હતી બાર્ટર સિસ્ટમ એટલે માલ મોકલો એની સામે સોનું લઈને આવો એ બદલા પદ્ધતિ જો એ જમાનામાં હતી તો આજે કેમ નહીં એ 700-800 વર્ષ પહેલા 25% શેર ધરાવતું ઇન્ડિયા આજે માત્ર 2% પર છે એક્સેપ્ટેડ છે આ વસ્તુ સિરિયસલી એક્સેપ્ટેડ છે કે દુનિયાનું 70% પોપ્યુલેશન 700 કરોડની જનતામાંથી 125 કરોડની જનતા ભારતમાં છે અને આખી દુનિયાના શેરની વાત કરી એક્સપોર્ટમાં
તો આપણો ખાલી 2% ધંધો છે. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ આપણાને એવી રીતે ગ્રૂમ કરવામાં આવ્યા છે. એવું નથી કે આપણે શાસિત તો હતા જ, ત્યારે તો આટલા વર્ષોમાં સોને કી ચિડિયા કહેવાતું હતું, પણ સ્ટાર્ટેડ ફ્રોમ મુગલ્સ, પછી પોર્ટુગીઝ આવ્યા, ડચ આવ્યા, ફ્રેન્ચ આવ્યા, ફાઇનલી બ્રિટિશર્સ આવ્યા, અને આ બધું સોનું પડે લઈ ગયા આપણને ગુલામીની માનસિકતામાં મોટા કરવામાં આવ્યા છે. આઝાદીના 70 વર્ષ પછી પણ હજી આપણે એ વસ્તુ રડીએ છીએ કે અંગ્રેજો આપણું બધું લૂંટીને લઈ ગયા, આપણાને ગરીબ છોડીને ગયા. હું બધાને ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું, 1947માં આપણે આઝાદ થયા, આપણા 2 જ વર્ષ પહેલા, બધાની 2 જ વર્ષ પહેલા આપણાને તો કદાચ લૂંટવામાં આવ્યા હતા, પણ દુનિયાના એવા 2 દેશો હતા જેને તો ખલાસ કરી નાખવામાં આવ્યા હતા. ખ્યાલ છે ને, વર્લ્ડ વોર 2 પત્યું ત્યારે 2 દેશો એવા હતા, એક હતું જપાન, બીજું હતું જર્મની. આપણાને તો કદાચ લૂંટવામાં આવ્યા હતા, એ તો દેશો ખલાસ કરી નાખવામાં આવ્યા હતા. અને કોણે કર્યું એ દેશ? અમેરિકા. બંને દેશોને સફાઈ કરવાનું કોણ? તો અમેરિકા. એ જાપાને જર્મનીને ખલાસ કરી ગયું, પણ જાપાનને જર્મની લોકો રડતા ના રહ્યા. એના 10 વર્ષ પછી 1955ની જો વાત કરું, એ જ અમેરિકા જેને કમ્પ્લીટલી ખલાસ કરી નાખ્યા જર્મની જાપાનને, એની આખી કાર ઇન્ડસ્ટ્રી ખલાસ કરી નાખી. એ જજ્બો હતો. ત્યાં કોઈ નરેન્દ્રભાઈ મોદી કે જવાહરલાલ નહેરુ હતા, ત્યાંના લોકો જાગૃત હતા કે અમારે દેશને પાછો આગળ લાવવો છે. ત્યારે જે શક્ય બન્યું. અને કોઈ પણ ગાડી ઉપાડો તમે, કાં તો જર્મન હોય છે કાં તો જાપાનીઝ હોય છે ને. ક્યારે શક્ય બન્યું? જ્યારે લોકોએ એ વિચાર કરવાની શરૂઆત કરી. આઝાદીનો માહોલ છે. 70 વર્ષથી આપણે 1947ની વાતો કરીએ છીએ, પણ જેવી રીતે સાહેબે કીધું, હવે 1947 પૂરું થઈ ગયું દોસ્તો, 2047ની વાતો કરો કે 2047 મારે ક્યાં જવાનું છે અને મારે શું જોવાનું છે. કદાચ મોદીજી આગળના 5 વર્ષ છે, પણ આપણે તો બીજા 35 કરવાના છે. જો આજે આપણે નહીં બદલાઈએ ને તો ભવિષ્યનો અફસોસ જ કરતા રહીશું. યાર, એ વખતે કેટલો બધો ચાન્સ હતો, એ વખતે કહ્યું તો ક્યાંનો ક્યાં હોત. અને આ જમાનો બદલાવાની શરૂઆત થઈ છે. સાહેબ રીતે વાત કરી, 30 વર્ષ પહેલા ઓલમોસ્ટ ગ્લોબલાઇઝેશન આવ્યું. ગ્લોબલાઇઝેશન 30 વર્ષ પહેલા આવ્યું. જો આજે જેવી રીતે લોકોને એક્સપોર્ટ પ્રત્યે જાગૃતતા મને હજી યાદ છે, જે રીતે સાહેબે વાત કે 10 વર્ષ પહેલા, તો સાહેબ 30 તો બહુ આગળ લઈ ગયા. હું 10 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યારે મેં વિચાર્યું કે લોકોને એક્સપોર્ટ શીખવાડવાની જરૂર છે. બહુ મહેનત કરી, ત્યારે 6 મહિનામાં 4 લોકોને ભેગા કર્યા હતા મેં કે ભાઈ સમજો તો ખરા કે એક્સપોર્ટ કેમ કરવું જોઈએ, કેવી રીતે કરવું ને શું કરવું પછીની વાત છે. ઇમ્પોર્ટન્ટ છે કરવું કેમ જોઈએ. જ્યાં સુધી તમારા મગજમાં એ જ વાત નહીં આવે તો તમે ક્યારે એક્સપોર્ટ નહીં કરી શકો. એ 10 વર્ષ પછી આજે સિમલાએ જોઉં છું, અમદાવાદ જેવી ગુજરાતના કેપિટલમાં 6 મહિનાની મહેનત પછી 4 લોકો ભેગા કર્યા હતા. અને આઈ રિયલી એપ્રિશિએટ હરિરાજ કે થોડા દિવસોની એફર્ટમાં 150 થી 200 લોકો ભેગો કર્યા છે જેને એક્સપોર્ટ કરવાની વાત કરી રહ્યા છે. ગુડ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અને આ જ ઇન્ડસ્ટ્રીને સમજવાની જરૂર છે. આજે એક્સપોર્ટ બધાને કરવું છે, પણ ચેલેન્જો છે. જાણવા મળશે આમાંથી કેટલા લોકો એક્સપોર્ટ કરો છો? સાહેબ કોઈ નહીં, હાર્ડલી 1%. સાહેબ ઘરથી ઊંચા કરો 2-3 જણામાં જ આવો છો. આટલા બધા લોકોમાંથી માત્ર 2-3 લોકોમાં આવો છો જે એક્સપોર્ટ કરે છે. તો ઘરથી યાદ ઊંચો કરો, કેટલા લોકો એક્સપોર્ટ કરે છે અત્યારે આમાંથી? 1, 2, 3. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પછી 3 જણા છે જે એક્સપોર્ટ કરી રહ્યા છે. પણ બહુ ખરાબ નથી લાગતું, માત્ર 3 જણા છે. આટલી મોટી ઇન્ડસ્ટ્રી, આટલી મોટી કેપેસિટી, આટલી મોટી ક્ષમ કરવાની ક્ષમતા હોવા છતાં માત્ર 3 જ લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે. તો મને કહેશો કેમ એવું? કેમ 3 લોકો એક્સપોર્ટ, બાકી લોકો એક્સપોર્ટ કેમ નથી કરી રહ્યા? શું લાગે તમને? શું ડર છે? જેને કહે તમે એક્સપોર્ટ કરવામાં ડર લાગે છે, કોઈ કહેશો મને? આઈ એમ શ્યોર બધાએ ટ્રાય કર્યો છે. જ્યારે હરિયાણભાઈએ કીધું કે એક્સપોર્ટ વિશે સેમિનાર છે, ભાઈ કંઈક નવું જાણવા મળશે, એની પર જ વાત આવી હતી. કારણ કે હવે આજે હું ટેકનિકલમાં જવાનું મારા માટે સિંગ સિનારીઓ કારણ નથી લાગતું, કારણ કે હાર્દિક 3 જણા એક્સપોર્ટ કરે છે. પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ મને જે લાગ્યો આજે કરવા જેવો કે લોકો એક્સપોર્ટ કેમ કરવું જોઈએ અને એના ફાયદા શું શું છે એ સમજવાની વધારે જરૂરિયાત છે. તો દેખાયું એના ફાયદા શું છે, કરવું તો બાકી બધું સરળ છે. જીએસટી વર્ષ પહેલા કોને ખબર હતી કે રીતે થાય છે? તો ધંધો કરતા આવડે છે ને? આવડે ધંધો કરતા. જૂની કેટલા વર્ષ સુધી ટેકનોલોજી હતી, એક્સાઇઝ ને વેટ શું
શું ચાલતું હતું એમાં ધંધો કરતા હતા. તો જીએસટી તો સાવ સરળ છે, એમાં ધંધો કરતા આવડ્યો ને આપણાને, રાઈટ? તો એ જ રીતે જો વિચાર કરવાનું પહેલા શરૂઆત કરો કે મારે એક્સપોર્ટ કેમ કરવું જોઈએ, વાય આઈ શુડ ગો ફોર એક્સપોર્ટ. તો બાકી બધી તો એની કરવાની પદ્ધતિઓ છે. આખા ગામનું થાય છે, આપણું કેમ ન થાય? હું બધાને એક જ સલાહ આપું છું હંમેશા એક્સપોર્ટ કરવા માટે. સાઈ બાબાના પેલા 2 નિયમો ફોલો કરો, શ્રદ્ધા અને સબૂરી. સાહેબ બે શું કહી ગયા? શ્રદ્ધા અને સબૂરી. શેની શ્રદ્ધા? આખા ગામનું થાય છે ને તો મારું થશે. એ શ્રદ્ધા છે ને, દરેક જણ ભગવાન પાસે જાય છે, અલ્લાહ પાસે જાય છે, બધી વસ્તુ થોડી મળી જાય છે. પણ આ શ્રદ્ધા છે કે કોઈને મળી જાય તો મને મળશે. એ શ્રદ્ધા પર આખી દુનિયા નીકળી. તો જે રીતે વાત કરી, એક્સપોર્ટમાં તમારે સક્સેસફુલ થવું છે તો સાદી ભાષા 2 નિયમો ફોલો કરો. એક શ્રદ્ધા કે આખા રૂમમાં 3 જણા તો છે જે થાય છે, જે 3 જણાનું જો થતું હોય તો મારું કેમ ના થાય? એ શ્રદ્ધા છે. અને બીજું સબૂરી. કેમ તમને સબૂરી કીધું? કારણ કે આ એક પ્રોસેસ છે. ઇટ્સ નોટ અ વન ડે ટાસ્ક, ઇટ્સ અ પ્રોસેસ, ઇટ્સ અ સિસ્ટમ. છોકરાને પેદા થવા માટે 9 મહિના લાગે છે, પેદા થયા પછી પણ 3 વર્ષ લાગે છે પોતાના પગ પર ઊભા થવા માટે. અને આજે તમે એક્સપોર્ટ કરવાનો વિચાર કરો, કાલે મારો ભાઈ રાહ જોઈને બેઠો છે, વાત કરીને પૈસા એડવાન્સ ટ્રાન્સફર કરી દીધા. તમે કરશો? તમે નહીં કરો તો કેને બહાર કરશે? ઇટ નીડ્સ સમ ટાઈમ એન્ડ કરેજ. હું માનું ત્યાં સુધી આપણા ધંધા કરવા વાળા લોકોને જો જીએસટી ને બાકી બધું સહન કરી શકતા હોઈએ તો આ સહનશીલતા કરવા આપણે બહુ પૂરી સહનશીલતા સૌથી વધારે ઇન્ડિયન્સમાં તમે યાદ રાખતા હતા. સૌથી વધારે સહનશીલ લોકો છીએ આપણે. બધી વસ્તુ સહન કરીએ છીએ, ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય. દરેક વસ્તુ, રસ્તા તૂટેલા હતા કે સારા હતા, બધી વસ્તુ સહન કરવાની આપણામાં આવડત છે. જો એ કરી શકતા હોય તો સબૂરી રાખવાની આપણી જરૂરિયાત છે. જો આ 2 વસ્તુ તમે પ્રોપરલી ધ્યાન રાખીને કરશો તો એક્સપોર્ટ આખા કામ કરી શકે એવું છે. જે રીતે વાત કરી, મારું બેકગ્રાઉન્ડ તમે જस्ट જાણકારી કહું, હું કોઈ ખાનદાની ધંધો કરવાનો નથી. સાહેબ રીતે વાત કરી કે દાદાનો ધંધો દાદાના પપ્પાનો છોકરો ચલાવે, એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી. આઈ એમ અ ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર. મારી 7 પેઢીમાં કોઈ ધંધો નથી કર્યો આજ સુધી, 7 પેઢીમાં. અને ભલે આટલું શુદ્ધ ગુજરાતી બોલું છું પણ ફોર ઇન્ફોર્મેશન ગુજરાતી પણ નથી. એકચ્યુઅલી મહારાષ્ટ્રીયન. પણ બધાને કહું છું બાય બર્થ ઓનલી આઈ એમ મહારાષ્ટ્રીયન, જે મારા હાથમાં નહોતું. પણ દિલથી પાક્કો ગુજરાતી છું. 7 પેઢીથી ગુજરાતીમાં રહીને વસ્તો યાર. યુએસ ના વિઝા મળે કે યુએસ સિટીઝન થઈ ગયો. તો ગુજરાતમાં 7 પેઢી રહેતા હોઈએ અને ગુજરાતી ના કહેવું શરમ આવી જોઈએ. એ ગુજરાતમાં નાનપણથી જન્મ્યો ત્યારથી મનમાં એવું હતું કે દુનિયા ફરવી છે. જે રીતે વાત કરી તમે, આથી 25-30 વર્ષ પહેલાની વાત કરું, હું એક્સપોર્ટ ફિલ્ડમાં આવ્યો કેમ? મેં નાનપણથી જ્યારે ભૂગોળ ભણવામાં આવ્યું 8મા-9મા ધોરણમાં, ઇટ વોઝ વેરી કી ઇન્ટરેસ્ટ ફોર મી કે આ દુનિયામાં થાય છે શું. ઇન્ડિયા જોયું, સાંભળ્યું છે, પણ મેં ઇજિપ્તના પિરામિડો સાંભળ્યા અને પેલા બ્રાઝિલના એ સાંભળ્યું તો થાય છે શું. તો વિચાર કરો, જવા જેવું છે દુનિયા ફરવા માટે. પપ્પાને જઈને કીધું, પપ્પા દુનિયા ફરવી છે. અને મારા પપ્પા ટીપી મહારાષ્ટ્રીયન હોય એટલે ગવર્મેન્ટ સર્વન્ટ. ગાડો થઈ ગયો છે બેટા, તો ગુજરાતી બહાર નહીં ગયો તો ઇન્ડિયા ફરવા બહાર જાય છે. છોકરો બંધી ગયો છે. આથી 30 વર્ષ પહેલા સિનારીઓ કહો કે ઇન્ડિયાની બહાર જવું છે અને એમાં સ્પેસિફિકલી કે દુબઈ જવું છે. એટલે પહેલા ધ્યાન આવે કનેક્શન છે ભાઈ સાથે. એ સિનારીઓ તો આથી 30 વર્ષ પહેલા. તમે કોઈને કહો કે ભાઈ હું દુબઈ જાઉં છું ધંધો કરવા માટે, સૌથી પહેલો સિનારીઓ એ યાદ આવે અને ભાઈ સાથે કનેક્શન છે ભાઈ. એ 20 વર્ષ પહેલા જ્યારે મેં પપ્પાને કીધું, મને ખ્યાલ આવે પપ્પા કે કહેવાનું નથી, પણ મનમાં એક ઈચ્છા છે કે દુનિયા તો ફરવી છે. એ દુનિયા ફરવા માટે પણ એકચ્યુઅલી કેવી રીતે ફરાય? જે રીતે આપણે વોટ્સએપ કે ફેસબુક વાપરીએ છીએ, જે બધા સિનિયર્સ બેઠા છે, આજથી 20 વર્ષ પહેલા યાહુ મેસેન્જર્સ હતા, મને ખ્યાલ હતો. એમાં ચેટ રૂમ્સ હોતી હતી, અલગ પડે ચેટ રૂમ. આજે જે ફેસબુક વાપરીએ છીએ 20 વર્ષ પહેલા, આજે તો મોબાઈલ બહુ ઇઝીલી અવેલેબલ છે. આમ ટોકર 20 સાયબર કાફેનો જમાનો હતો. એક દોસ્તનો ફ્રેન્ડનો સાયબર કાફે હતો, ત્યાં બેસીને અલગ ચેટ રૂમમાં આજથી 20 વર્ષ પહેલા, કદાચ 18 વર્ષનો છોકરો હતો. દુનિયાના 400 દેશો, એટલે ઓલમોસ્ટ 400 જગ્યાએ મારા અલગ અલગ મિત્રો હતા, જસ્ટ જાણવા ખાતે કે કરે છે શું. એ કરતા કરતા કે ધંધો એવો છે કે જેમાં મને ફરાઈ પણ શકે, પૈસા મળે. એટલે મને કોઈ કહે ને બેઝિકલી કે શેનો ધંધો કરો છો, તો બધાને એક જ કહું છું કે બહારના ઘરે દુનિયા ફરવાનો ધંધો કરું છું. ઓનેસ્ટલી તમે કહેશો સાહેબ કેવી રીતે પોસિબલ છે? કારણ કે આપણે કેવું બધું ફ્રી મળવાની બધી આદત પડી ગઈ છે. બધું ફ્રીમાં, ગવર્મેન્ટે આપણને એક બધી ફ્રીમાં આપશે.
દુનિયામાં કોઈ વસ્તુ ફ્રી નથી દોસ્તો, ધ્યાન રાખજો. હું કેમ કહું છું બહારના ખર્ચે ફરવાની આદત? હું મારો પાસપોર્ટ રેગ્યુલર લઈને ફરું છું. અત્યારે મારું સેમિનાર પછી બહાર મને કોલ કરીને કે ભાઈ એકલી આવી જા, પણ ઓર્ડર આપવો છે, પહેલી ટિકિટ પડી ગઈ. કોસ્ટથી જવાની બધી વસ્તુની. કેમ કે ભાઈ નેક્સ્ટ ઓર્ડર આવશે, ખર્ચો આવી જવાનો છે એમાં. મારા ઘરે થોડો ફરવા જવું છું. એ કરતા 20 વર્ષની વાત કરું તો 80 થી વધારે કન્ટ્રી ફરી આવ્યો છું. કદાચ એન્ટાર્કટિકાનો ખંડ છોડી દો તો બાકી બધી કન્ટ્રીમાં વધારે એક્સપોર્ટ કરીએ છીએ. અને એવી કન્ટ્રી જે કદાચ નામ પણ નહીં સાંભળ્યા. કોઈ કેટલા લોકો સાંભળ્યું? ગોટેમાલા કરીને નામ સાંભળ્યું? બુલ્ગારિયા સાંભળ્યું? રાઈટ? આવી બધી કન્ટ્રીમાંથી એક્સપોર્ટ કરીએ છીએ. અને વેરી ફ્રેન્કલી મારું અમદાવાદ અને વડોદરા છોડો ને તો ત્રીજી કોઈ સિટીમાં ઓળખીતું નથી. કોઈ ઓળખીતું નથી. હું બધાને એક જ સલાહ આપું છું, એક્સપોર્ટમાં જો તમારે સક્સેસફુલ બનવું હોય ને તો કોઈ ઓળખાણની જરૂર નથી. ઓળખાણ છોડો. કયો ચાઇનીઝ અહીંયા ફરે છે માર્કેટમાં? આવે જ છે ને માલ. કેટલા દેખાય ભાવનગરનો, જર્મનો આવે છે ને એમના મશીનો છે જર્મનમાં. આ આપણી માનસિકતા થઈ ગઈ છે કે ઓળખાણમાં ધંધો કરવો. આ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી આપણે એક્સપોર્ટમાં સક્સેસફુલ નથી થઈ શકવાનું. આ તો એક કારણ થયું. પણ એના સિવાય કરવું તો બધાને છે એક્સપોર્ટ, રાઈટ? કહી જો ને, કરવું છે ને એક્સપોર્ટ? અવાજ ના આવ્યો. કરવું છે જોરથી એકવાર. કરવું છે એક્સપોર્ટ? તો શેને કારણે અટકો છો? એક તો ડર હશે. કરવું બધાને છે અને માત્ર 3 લોકો કરે છે તો બાકીના નહીં કરવાના કારણો શું? શું લાગે છે શેને કારણે એક્સપોર્ટ કરતો ડર લાગે છે કે શું છે જેને કારણે તમે એક્સપોર્ટ નથી કરી શકતા? શું લાગે? કોઈ કારણ નથી? કંઈક તો કારણ હશે જેને એક્સપોર્ટ નથી કરી શકતા તમે. સોરી, બાયર નથી મળતો. ચલો ગુડ. એક પોઈન્ટ બાયર, એક્સપોર્ટનો બાયર નથી મળતો. ચલો ગુડ પોઈન્ટ. એના સિવાય પ્રોસિજર ડર લાગે છે કે નોલેજ નથી. કસ્ટમ જે સાંભળ્યું છે, કાગળિયા જે સાંભળ્યું, ગભરાવે લોકો, બેંકમાં તકલીફ કરે છે, રાઈટ? નોલેજનો ડર છે. ચલો ઠીક છે. એના સિવાય બે જ કારણો છે. વિઝન નથી. ઓકે ફાઇન. કેમ કરવું જોઈએ એના કારણો નથી. ગુડ. એના સિવાય શું લાગે છે એક્સપોર્ટ કેમ નથી કરતા? આપણે કરવું તો છે બધાને, પણ કરતા કેમ નથી? બીજા કોઈ કારણો તમને લાગતા હોય એવા? That's it. પેમેન્ટ કોઈ નતું બોલ્યું ને, બધા પૈસા ના લાગે છે. માર મોકલો તો પૈસા નહીં માંગે. હકીકત કહો તો કે બધાને એક જ ડર છે, બાકી બધું છોડી દો. સાહેબ માર મોકલી પૈસા આવશે ને મારા. બાકી બધા કસ્ટમ જીએસટી છોડ્યું નથી. આપણે તો એક્સાઇઝ છોડ્યું નથી. તો કસ્ટમ તો શું કરવાનું? ડર એક જ છે કે માલ મોકલીશ તો પૈસા આવશે કે નહીં આવે. સાહેબ એ શીખવાડી તો બાકી બધું તો કરી લઈશું. એક જ છે. એક જ ડર છે આપણે. સાહેબ તમે કહો છો બ્રાઝિલ મોકલો, ચીલી મોકલો ને અમેરિકા મોકલો. સાહેબ ઓળખીતું ક્યાં છે મારું? પૈસા નો આવ્યા તો, રાઈટ? એક ડર સૌથી મોટામાં મોટો છે જેને કારણે આપણે એક્સપોર્ટ નથી કરતા. બીજા ડરની વાત કરું. આજે જ મેં ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવા ગયો હતો. સાહેબ ચાઇના બધું સસ્તામાં આપે છે. આ કેવી રીતે કોમ્પિટ કરીશ? તમારી ઇન્ડસ્ટ્રી હતી ખલાસ એટલે જ થઈ ગઈ છે કારણ કે બધી વસ્તુ ચાઇના સસ્તામાં આપે છે, રાઈટ? બીજો ડર એવો છે. તો ત્રીજા ડરની વાત કરું આપણો, એક ડર એવો છે સાહેબ અંગ્રેજી બોલતા નથી આવડતું. સાહેબ બોલતા નથી કોઈ. હું છેલ્લા 5-10 લાખ લોકોને એડ્રેસ કહી ચૂક્યો છું. મને ખબર છે ઘણા 5-7 ડર જ હોય છે જેને કારણે લોકો એક્સપોર્ટ નથી કરતા. કે પહેલું ત્રીજું કારણ સાહેબ અંગ્રેજી તો બોલતી નહીં શકતું, કઈ રીતે વાત કરીશ કોઈની હારે? આપણે સાહેબ સાઉથમાં જઈએ તો અઘરું પડે છે. તમે ઇન્ડિયાની બહારની વાત કરવાની કહો તો ક્યાંથી કરીશ? ત્રીજો સૌથી મોટો ડર. અને ચોથું કાગળિયા કાં તો નોલેજનો ડર લાગે કે કાયદાઓ. સાહેબ ઇન્ટરનેશનલ કાયદા કઈ સમજીશ? આપણે ઇન્ડિયન કાયદા ખબર નહીં પડતી હતી. તો મને હવે તમે કહો અમેરિકા મોકલો ને, આફ્રિકા મોકલો ને, બ્રાઝિલ મોકલો તો કાયદા ક્યાં ખબર છે મને? દરેક કન્ટ્રીના કાયદા સમજીશ તો ધંધો કરીશ કે કાયદા ચલાવીશ, રાઈટ? મારા હિસાબે મોટા 4 ડરો છે. બાકી નાના ડરો છે. પૈસા બહુ જોઈશે, રાઈટ? ટેકનોલોજી નથી આવડતી મને. હું તો સાહેબ એટલો હોશિયાર ભણ્યો નથી કે કોમ્પ્યુટર સાયન્સ લઈ શકું. કાંઈ જરૂર નથી ધંધો કરવા વાળા. વોટ્સઅપ શીખવા ગયા હતા, ફેસબુક શીખવા ગયા હતા, આવ્યો તો ઝુકરબર્ગ શીખવાડવા માટે. જાતે શીખ્યા ને, રેગ્યુલર અપડેટ કરીએ છીએ આપણે, રાઈટ? કરીએ છીએ ને, રાઈટ? તો ક્યાં શીખવા ગયા હતા કોઈ? તો ટેકનોલોજી એમ કે એડવાન્સ છે નહીં. ડર ઓબ્વિયસ આગળ વધી રહી છે, પણ એ તમે નોલેજ ધરાવીએ છીએ આપણે, રાઈટ? તો મારા હિસાબે વાત કરું તો મોટા 4 કારણો છે એક્સપોર્ટ નહીં થવાના. પહેલો ડર પૈસા ડૂબવાનો. સાહેબ એ કહે તો બાકી બધું તો કહી લઈશું,
રાઈટ? તો ચલો પહેલા વાત કરીએ આપણે કે બધા લોકો ધંધો કરાવો છો, રાઈટ? કાસ્ટિંગમાં અત્યારે મને ખબર છે કેટલા દાડાની ઉધારી ચાલે છે. ઓર્ડર આપ્યા પછી, માલ ડિલિવર કર્યા પછી કેટલા દાડે પૈસા આવે છે? આવી જાય ને? ડાઉટ છે મને? આજે પૂછ્યું એક બે જગ્યાએ, સર 90 દિવસે કહેવાનો ધારો છે, 120 દાડા પેલા પૈસા આવતા નથી, એટલે 3 મહિના સપ્લાયરના, 3 મહિના બાયર, 6 મહિના પૈસા આવે મારી પાસે. આજે રોક્યા આવે તો, રાઈટ? ચલો આપણે લોકલ, બધા લોકલ ધંધો કરો છો, આપણે લોકલ ધંધાનું એક્ઝામ્પલ લઈએ. આજે મેં નક્કી કર્યું કે મારે તો ધંધો કરવો છે, ઓનલાઈન પ્રમોશન કર્યું, મારી પાસે ઇન્ક્વાયરી આવી મુંબઈથી, પાર્ટી મારે ત્યાં આવી, ફેક્ટરી આવી, મશીન જોયા, બધું જોયું, ઓર્ડર ફાઇનલ કર્યો 10 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એડવાન્સ આપી દીધા. જે આગળ ધંધો થતું નથી પણ માની હાઇપોથેટિકલી કે 5 લાખ રૂપિયા એડવાન્સ આવી ગયા મારી પાસે, અને 5 લાખ રૂપિયા માલ લેતા મળે એટલે મારે ચૂકવી દેવા, એ મને ચૂકવી દેશે. એના માટે એને પીડીસી આપ્યો, પોસ્ટ ડેટેડ ચેક, 5 લાખ રૂપિયા, જે આપણે નામ કરીએ છીએ, રાઈટ? કે માલ મળે એને 15 દાડા પૈસા ખાતામાં નાખી દે, રાઈટ? હવે પૈસા 5 લાખ એડવાન્સ આવી ગયા હતા, માલ બનાવ્યો મેં, માલ બનાવીને માલ મોકલી દીધો મુંબઈ, બીજા એટલે ગાડી પહોંચી ગઈ, માલ મળી ગયો. પાર્ટીએ કીધું કે માલ ઓકે છે, બધું બરાબર છે. 15 દાડા પછી જે પાર્ટીએ બાકીના 5 લાખ રૂપિયા ચેક આપ્યો હતો એ મેં નાખ્યો ખાતામાં, અને ચેક તમારે કેવું પડ્યું? શું થાય? કોઈ એવું બોલ્યું ક્લિયર થાય? એક જણે હું ના બોલ્યું ક્લિયર થાય. શું એટલે શબ્દો આયા બાઉન્સ થાય? અનુભવ છે ને પ્રેક્ટિકલ, કે ચેક ખાતામાં નાખવું એટલે બાઉન્સ જ થાય. હવે શું કરશું? પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. શું લોકલ થાય છે ને, હવે શું કરશું? कॉल करीશું આપણે, राइट? पारे दीपक भाई उसमें तो ऐसा हो गया कि मेरा वो आगे अकाउंट वाले से गलती हो गई, वो बैंक वाले से गलती हो गई, अरे आगे का चेक बाउंस हो गया. वो करता करता अठवाडिયું કરી નાખશે. અઠવાડિયા પછી ઇન્ડિયાની જૂની આદત, ફોન ઉપાડવાના બંધ. અને હવે તો મારું ટ્રુ કોલર આવી ગયું છે. પહેલા તો કેવું હતું કે નંબર ના દેખાય, અને નંબર ક્યાંથી કોલ છે ગુજરાતી નહીં ઉપાડવાનો ભાઈ, ઇબ્રાણી માટે છે, રાઈટ? તો શું કરીશું? ઉપાડવા માટે ફોન બંધ કરી દીધા. બીજા કેટલા પહેલી ફ્લાઇટ પકડી મુંબઈ પહોંચી ગયો. પાર્ટીએ કહ્યું ભાઈ પૈસા આપ, કાં તો માલ આપી દે. પાર્ટીએ માલ તો આગળ આપી દીધો છે, તો પૈસા તો છે નહીં. હવે કોઈ કેસ આવી, કેસ નાખી 138માં, નાખી દી અંદર 138માં. 20 વર્ષ લાગ્યા છે સલમાન ખાનના કેસમાં પ્રૂવ કરવામાં કે હરણ હતું કે નહોતું. પછી નક્કી કરીએ કે માર્યું નહીં માર્યું. 20 વર્ષથી પ્રૂવ કરવામાં લાગ્યા છે કે વેલી હરણ હતું કે નહોતું. એકવાર કેસ કરો એટલે પાર્ટી એક જ જવાબ, સારું તો સાહેબ કેસ કર્યો, હવે પૂરો થાય પછી પૈસા લઈ જજો. એ કેસ પૂરો થવાનો નથી, પૈસા મળવા જ નથી. બેટરી કરીશું શું? એક જ ઓપ્શન વધ્યું છે. શું? અત્યારે મૂવી આવી આપણી સંજય દત્ત વાળી, સંજુ. ખબર સંજયની મૂવી હતી EMI કરીને, ઉઘરાણો વસૂલીભાઈ. પાર્ટીને ઉપાડીને લઈ આવો કે ભાઈ પૈસા આપને મારું પાર્ટી છોડીને લઈ જા. એના સિવાય કોઈ ઓપ્શન છે? હોય તો કહેજો, મારા સલમાના છે કોઈ ઓપ્શન? તો ધંધો કરો છો ને, તો ધંધો કરો છો ને, ક્યાં સિક્યુરિટી તમારી પાસે ધંધો કરવાની? તો તમે ધંધો કરવા ગભરાવો છો, કરો છો ને સિક્યુરિટી નહીં તમારી પાસે. હવે આ સિનારીઓ આપણે એક્સપોર્ટમાં જોઈએ. આજે સેમિનાર પત્યો કોઈ એકદમ ઉત્સાહ આવી કે એક્સપોર્ટ કરવું છે, થોડું ઓનલાઈન માર્કેટિંગ કર્યું, બ્રાન્ડિંગ કર્યું, 2 ઇન્ક્વાયરી આવી ગઈ યુકે થી, કે યુએસએ ની ઇન્ક્વાયરી આવી ગઈ. 2 યુએસએ ની ઇન્ક્વાયરી આવી, ખુશ થઈ ગયા. પાર્ટી વિઝિટ કરવા આવે છે, હોશે અમદાવાદ ગયા, એરપોર્ટ લઈને ફેક્ટરી લઈને આવે. ફેક્ટરી લઈ આવી, માલમાં દેખાડો, બધું દેખાડ્યું. ફેક્ટરીએ પાર્ટી ઓર્ડર ફાઇનલ કર્યો, 10 લાખનો ઓર્ડર, 5 લાખ રૂપિયા એડવાન્સ આપવાના, જે આપણે મુંબઈમાં કામ કરી હતી. 5 લાખ રૂપિયા એડવાન્સ મળશે તમને, બટ ઇક્વિપમેન્ટ જે ડોલર છે ને એડવાન્સ મળી ગયા ખાતા. ખુશ ઉત્સાહ થઈ ગયા. અમેરિકાની પાર્ટી આવી, ઓર્ડર આવી ગયો એક્સપોર્ટનો, 5 લાખ એડવાન્સ આવી ગયા. બાકીના 5 લાખ ન્યુયોર્કમાં મારે મળશે એને, એટલે 15 દાડે એમને પેક ચૂકવી દેશે. ઉત્સાહમાં રેડી કર્યો, બધો માલ મોકલી દીધો બનાવીને. 15 દિવસ, 40-50 દિવસ પછી માલ યુએસએ પહોંચ્યો, મળી ગયો, પાર્ટી બધું ઓકે છે, અને 15 દાડા પછી પાર્ટી પેમેન્ટ કરવાના ગલ્લા ધલ્લા કરે છે. જે આપણે મુંબઈમાં જોયું એ સિનારીઓ ન્યુયોર્કમાં. હવે શું કરીશું? એ જ કેસ કે બધા કોલ લગાડીશું, ઈમેલ કરીશું, બધું કરીશું, પાર્ટી પર ફોન બંધ કરી દેશે. કદાચ કોઈ વધારે રિસ્ક લે, 5 પેટી તો મૂકી છે, 1 પેટી બીજી મૂકીએ, યુએસના 10 બધા વિઝા તો મળી જાય.
એકવાર રેસ યુએસ પહોંચી ગયા, હવે ત્યાં જઈને દાદાગીરી કરવી પોસિબલ અને ઉપાડીને લઈ આવો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. તો શું કરીશું? તો શું નહીં કરીએ? તો કાલે બધાનો ઓર્ડર લખી લેજો દોસ્તો, મારી પર 10 લાખનો ઓર્ડર કન્ફર્મ છે. મારી દુબઈ સિંગાપુરમાં કંપની છે, મોકલી દેજો માલ તમે. ભાઈ તમે કશું નથી કરવાના. સાહેબ એ તો સવાલ સાહેબ શું કરીએ? અને એ જ ડર છે, એ જ ડર છે સાહેબ. આવું થાય તો કરીએ શું? તમારી જાણ ખાતર કહું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ જે છે એ ખાલી ને ખાલી બાયર અને સેલર વચ્ચેનો નથી. ઇટ ઇઝ અ બિઝનેસ બિટવીન ટુ કન્ટ્રીઝ. બે દેશો વચ્ચેનો વ્યાપાર છે. પહેલી વસ્તુ તો આવો સિનારિયો થતો જ નથી. અને ઇન કેસ આવો થાય એને માટે પણ તમને ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે કે જેનાથી તમે એક્સપોર્ટ સિસ્ટમેટિકલી સિક્યોર્ડ વેથી કરી શકો છો. જે રીતે વાત કરી, હું છેલ્લા 15-20 વર્ષથી એક્સપોર્ટ સાથે સંકળાયેલો છું. આઈ સ્ટાર્ટેડ માય કેરિયર વિથ અદાની એક્સપોર્ટ્સ. આમ શું બધા અદાની વિશે ખબર જ છે ને? રાઈટ, મુંદા બોર્ડવાળા ના ખબર હોય તો. અદાની એક્સપોર્ટ્સ, અદાનીમાં 3 વર્ષ હતો. અદાનીના સૌથી નાનામાં નાના ડિવિઝનમાં કામ કરતો હતો, જેનું વાર્ષિક ટર્નઓવર હતું 350 કરોડ રૂપિયા. હવે અદાણીનું સૌથી નાનું ડિવિઝન કહેવાય 350 કરોડ એટલે. 3 વર્ષ સુધી એક્સપોર્ટ કર્યું મેં. આઈ વોઝ હેડિંગ ધ ડિપાર્ટમેન્ટ. ઓલમોસ્ટ 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ જોયો છે દરેક. I'm talking 15 years back. છેલ્લા 15 વર્ષના બિઝનેસ એક્સપિરિયન્સની વાત કરું તો નહીં તો પણ 5000 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હશે મેં છેલ્લા 15 વર્ષમાં. પણ આજ સુધી એક પણ રૂપિયો મારો એક્સપોર્ટ કર્યા પછી ડૂબેલો નથી. હા, જરૂર એવું થાય કે કદાચ માલ બગડી જાય તો એને માટે ઇન્સ્યોરન્સ મળે છે. માલ બગડી ગયો કદાચ મોકલ્યો તો એને માટે ઇન્સ્યોરન્સ મળે છે. તો ગભરાવાની કોઈ જરૂર નથી. આ સૌથી મોટી લોકોને મનમાં એક ઠસાયેલી ભીતિ છે કે એક્સપોર્ટ કરશો એટલે પૈસા ડૂબી જાય. તમારી જાણ ખાતર કહું, દુનિયાનો 95% ધંધો બેંક ગેરંટી એટલે એલસી પર થાય છે. 95% ધંધો. 4% ધંધો એવો છે જે 100% એડવાન્સ પર થાય છે. ગજવામાં પહેલા પૈસા આવે ને પછી એને ત્યાં માલ મળે. દુનિયાનો માત્ર 1% ધંધો એવો છે જે ખાલી ઉધારી પર જાય છે. અને એ પણ જો તમે એવી કોઈ કંપનીમાં ઉધારી આપતા હો ત્યારે તમને એની સિક્યોરિટી મળે છે. તો એડવાન્સની શું વાત કરું? એડવાન્સ આપતું હોય. હું છેલ્લા 20 વર્ષથી એક્સપોર્ટ સિવાય લોકલ ધંધો જ નથી કરતો. આઈ ડુઈંગ 100% એક્સપોર્ટ અને 100% એક્સપોર્ટ જ પ્રમોટ કરું છું, નોટ ઇવન ઇમ્પોર્ટ. જે સ્વદેશીમાંથી વાત આવે, મેં વાત કર્યું સ્વદેશી અપનાવવાની નહીં, સ્વદેશી અપનાવડાવો. ધેટ ઇઝ એક્સપોર્ટ્સ. કે લોકો આપણી વસ્તુ વાપરતા થાય. સીધા 95% એલસીની વાત કરી મેં તમને. જે ડબ્લ્યુટીઓ નોર્મ્સ કે જેને ઉપર વાત કરીએ તો એક આઈસીસી કહીને બોડી છે, ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ. જે રીતે આપણે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ છે એવી રીતે આઈસીસી ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સે સ્ટાન્ડર્ડ નોર્મ્સ બનાવેલા છે જેને કહેવાય છે યુસીપી, યુનિફોર્મ કસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ. એટલે ધંધો કરવાની રીતો, ઇન્ટરનેશનલ બિઝનેસ કરવાની પદ્ધતિઓ અને રીતો એ આખી દુનિયામાં, એવું નહીં કે માત્ર ને માત્ર ભારત માટે કે અમેરિકા માટે, આખી દુનિયાના જેટલા પણ દેશો છે એને માટે સ્ટાન્ડર્ડ બનાવેલી પ્રોસેસ છે. એકવાર તમે એ પ્રોસેસ સમજો તો માત્ર ને માત્ર ઇન્ડિયામાંથી નહીં, દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકો. તમે આફ્રિકાના જંગલમાંથી એક્સપોર્ટ કરવું છે કે યુએસની ટોપમોસ્ટ બિલ્ડિંગમાંથી એક્સપોર્ટ કરવું છે, એક્સપોર્ટ કરવાની પદ્ધતિ, એક્સપોર્ટ કરવાની સિસ્ટમ સેમ છે. તો જે રીતે વાત કરી, દુનિયાનો 95% જે ધંધો છે that is basically based on the bank guarantee. એટલે બેંક ગેરંટી એટલે બેંક જ તમને ગેરંટી આપે કે તમે માલ મોકલો તો પૈસા બેંક તમને આપશે. બાકીનો 4% જે ધંધો કીધો, તમે સાહેબ એડવાન્સ ના હોય, કોઈ આપતું એડવાન્સ, એ દરેક વસ્તુ પ્રૂવ કરવાની જવાબદારી મારી. 4% ધંધો છે એડવાન્સમાં થાય છે. એડવાન્સ કેવી રીતે કે ઓર્ડર સામે તમને 30% મળે અને 70% કાં તો ફેક્ટરી પરથી માલ નીકળે કાં તો પોર્ટ પર પહોંચતા પહેલા એને ત્યાં મળે, એના પહેલા તમને 70% મળે તો જ બેઝિકલી એને માલ મળે ત્યાં. એટલે પહેલા મારી પૈસા આવે તો જ બેઝિકલી એને
ત્યાં માલ મળશે. હવે જે રીતે વાત કરી તમે કહેશો કોણ એડવાન્સ આપશે, એ પણ પ્રૂવ કરવાની જવાબદારી મારી. અને બધા જાણો છો આખી દુનિયામાં સૌથી વધારે એક્સપોર્ટ કોણ કરે છે? કોઈ ડાઉટ છે? ચાઇના, રાઈટ. એટલે ચાઇના આખી દુનિયામાં એક્સપોર્ટ કરતો, કદાચ એવી કોઈ કન્ટ્રી નહીં હોય જ્યાં ચાઇના એક્સપોર્ટ નહીં કરતું હોય. ઓસ્ટ્રેલિયાની બાજુમાં નાનું અમથું આઇલેન્ડ છે જેનું નામ છે નોર્ડુ આઇલેન્ડ કરીને. નાનું અમથું આઇલેન્ડ, ગણીને કેટલા લોકો રહેશે ખબર? 70,000 લોકો. ત્યાં ચાઇનીઝ પ્રોડક્ટ અવેલેબલ છે. હવે આખી દુનિયામાં ચાઇના એક્સપોર્ટ કરતું હોય એટલે ચાઇના જે પેમેન્ટ ટર્મ્સ ફોલો કરાવતું હોય એ આખી દુનિયાની પેમેન્ટ ટર્મ્સ થઈ, રાઈટ. આપણે ગણિતમાં જઈએ તો આખી દુનિયામાં ચાઇના એક્સપોર્ટ કરે છે એટલે ચાઇનાની જે પેમેન્ટ ટર્મ્સ હોય એ જ આખી દુનિયાની થઈ. તો તમારી જાણ ખાતર કહું, ચાઇનાની સ્ટાન્ડર્ડ પેમેન્ટ ટર્મ શું છે ખબર છે? 30% એડવાન્સ અને 70% માલ નીકળતા પહેલા પૈસા જોઈએ, તો માલ ફેક્ટરી પરથી નીકળશે. તો લાગતું હોય કદાચ ખોટું બોલું છું તો બધાને વેબસાઇટ વિશે ખબર હશે, alibaba.com, રાઈટ. એક ડમી ઇન્ક્વાયરી કરો ચાઇનામાં કઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવા માટે. અરે ના ના તો મોબાઈલ ખેડો મને ઇન્ક્વાયરી કરો. જે રીતે આપણને એક્સપોર્ટ ઇમ્પોર્ટની આમલી પીપલીઓ દેખાડે છે, 5 કન્ટેનર ઓર્ડર આપું, 10 કન્ટેનર ઓર્ડર આપું, દેખાડો કે 5 કરોડનો ઓર્ડર આપું છું, રાઈટ. પણ ઉધારી આપ, કશું નહીં ભાઈ, પહેલા પૈસા પછી માલ લઈ જા, કોઈ શરત નહીં. છેલ્લા 15 વર્ષથી એક કંપની સાથે ઇમ્પોર્ટ કરીએ છીએ, એક જ કંપની પાસે મોટી કંપની ઇમ્પોર્ટ કરીએ છીએ, પણ છેલ્લા 15 વર્ષથી એક જ કંપની પાસે ઇમ્પોર્ટ કરીએ છીએ. હું ચાઇના ઉતરું ને ત્યાંથી લઈને ક્યાં પણ ચાઇનામાં ફરું, રહેવા કહેવા નાવા ધોવા બધો ખર્ચો આપે, પણ માલના પૈસા તો પહેલા આપવાના, કોઈ શ્રમ નહીં. દીપક પર્સનલ રેસિપ અલગ છે, ધંધાના રેસિપ અલગ છે, કોઈ શ્રમ નથી આપતો. તો એ ટ્રાય કરો કોઈ ઇમ્પોર્ટ કરવાનું, દેખાડો આમલી પીપળી, 1 રૂપિયાની શરત નહીં રાખે, પહેલા પૈસા આપો માલ લઈ જાઓ. એટલે ચાઇના કોઈ વસ્તુની ઉધારી આપતું જ નથી. હવે વધ્યો 1% ધંધો જે ઉધારી પર થાય છે એ પણ કઈ કંપનીમાં થાય છે ખબર છે? મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે. એમાં જ્યારે તમે માલ એક્સપોર્ટ કરો, એક્ઝામ્પલ લઈએ આપણે, તમે ટાટા મોટર્સમાં કે નિરમામાં આપણે સપ્લાય કરવા જાઓ, તમે શું લાગે એમને કહો જઈને કે કામ કર બી એડવાન્સ આપ, લાગે રિલાયન્સ વાળા એડવાન્સ આપશે? એટલે એડવાન્સ ને આપ, મને તું બેસિકલી બેંક ગેરંટી આપી દે, જો કે ભાઈ તું બેંકમાંથી ઉભો રહે કે રિલાયન્સમાં આપું છે એટલે મને ગેરંટી આપશે, રાઈટ. હવે આની સાથે મોટી મોટી કંપનીઓ લાઈક વોલમાર્ટ થઈ ગયું કે આઈકિયા થઈ ગયું, જે વર્લ્ડના જાયન્ટો છે, એવી જ્યારે કંપનીઓમાં તમે સપ્લાય કરતા હો ત્યારે તમારે ઉધારી આપવાની કદાચ જરૂર પડે છે. અને એ પણ જો તમે ઉધારી આપતા હો એને માટે પણ તમને એક સિક્યોરિટી મળે છે, જેને ગવર્મેન્ટ બોડી બનાવી છે, જેનું નામ છે ECGC, એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, જે બાયરની તમને પોલિસી આપે છે. આપણે જે બેંકમાં લોન લેવા જઈએ છીએ ત્યારે ખબર બેંક સિવિલ રિપોર્ટ માંગે છે આપણી પાસે, રાઈટ. શું છે ભાઈ, પૈસા તમે ભરો છો ને એનો રિપોર્ટ છે આપણો, રાઈટ. એવી જ રીતે ઇન્ટરનેશનલ બાયરના ક્રેડિટ રિપોર્ટ્સ મળે છે જે તમને સપોર્ટ આપે છે. એ કદાચ તમે એને ઉધારી આપો તો તમને આને ઇન્સ્યોરન્સ મળે છે. ચલો ઉધારી પણ આપવા માંગો છો, અત્યારે તમને ખ્યાલ હોય તો ટર્કીની સિચ્યુએશન થઈ, સડનલી કરન્સી કોલેપ્સ થઈ, હવે બાયર કે તમારે પૈસા આપવાને ઓર્ડર કેન્સલ થઈ ગયા, 30% કરન્સી ડાઉન થઈ ગઈ. આવા કેસમાં પણ કરા પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, પાર્ટીને પૈસા આપવા જ 30% ડાઉન થઈ જાય ભાવ, તો કેટલો નુકસાન થવાનું છે. એવા કેસમાં પણ તમને ગવર્મેન્ટ સપોર્ટ આપે છે. કદાચ એવું થઈ જાય તો પણ તમને ગવર્મેન્ટ પૈસા પાછા આપે.